નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત કરું છું આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. ન્યૂઝની શરૂઆત પહેલા નજર કરી આજની હેડલાઇન્સ પર. કચ્છ પ્રભારી મંત્રીના અધ્યક્ષસ્થાને મળી સમીક્ષા બેઠક. જિલ્લામાં વિવિધ વિકાસ કામો મુદ્દે કરાયો પરામર્શ. પડતર પ્રશ્નોના નિરાકરણ માટે આપ્યા સૂચન. ફરાર આરોપી મામલે પોલીસ વડાનો આદેશ. સામખિયાળી પીએસઆઈને કરાયા સસ્પેન્ડ. પંજાબમાં પોલીસ જાપ્તામાંથી ફરાર થયા હતા 2 આરોપી. ડંખીલા વાયરાના પગલે અનુભવાયો ઠાર. કડકડતી ઠંડીથી ઠૂઠવાયા કચ્છવાસીઓ. નલિયા 7.8 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ મથક. ભુજના સ્વામિનારાયણ મંદિરે કથા પારાયણનો પ્રારંભ. પોથયાત્રામાં બહોળી સંખ્યામાં હરિભક્તો જોડાયા. વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું થશે આયોજન. કચ્છ જિલ્લામાં આપઘાત અપમૃત્યુના 3 બનાવો સામે આવ્યા છે, જેમાં પ્રેમી યુવકે લગ્નની ના પાડતા સુંદરપુરીમાં યુવતીએ ફાંસો ખાઈ લીધો હતો. ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનેથી મળતી વિગતો મુજબ નવી સુંદરપુરીમાં રહેતી માધુરી નગીના પ્રસાદ નામની યુવતીએ આ પગલું ભર્યું હતું. હતભાગીએ પોતાના ઘરે ફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો હતો. ઘટના અંગે ફરિયાદ નોંધાતા જેથી એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે. દરમિયાન આદિપુરમાં વોર્ડ નંબર 6A માં રહેતા 80 વર્ષીય ચાંગબાઈ માતંગે પોતાના ઘરે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો, જે અંગે આદિપુર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ તરફ તુણા ગામે રેણુકા સુગર કંપની અંદર અકસ્માતનો બનાવ બન્યો હતો, જેમાં આરોપી ટ્રકના ચાલકે પોતાનું વાહન પૂર ઝડપે અને બેદરકારી રૂપે ચલાવી 34 વર્ષીય પાંચાભાઈ પરમારને હડફેટમાં લીધો હતો, જેથી તેઓને ગંભીર ઇજાઓ થવાના કારણે મોત થયું હતું. જેથી કંડલા મરીન પોલીસે ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ગત 28મી નવેમ્બરે પૂર્વ કચ્છ એસઓજી અને લાકડીયા પોલીસે હરિયાણા પાસિંગની કારમાંથી 1 કરોડ 47 લાખના કોકેન સાથે 2 મહિલા સહિત 4 આરોપીની ધરપકડ કરી હતી. જે બાદ તપાસ માટે 2 પુરુષ આરોપીને પંજાબ લઈ જવાયા હતા, જ્યાં આરોપી ભાગી ગયા હતા. બેદરકારી સંદર્ભે સામખિયાળી પીએસઆઈને સસ્પેન્ડ કરાયા છે. આ અંગેની વિગતો મુજબ ડ્રગ્સના કેસના આરોપીને સામખિયાળી પોલીસ તપાસ કામે પંજાબ લઈ ગઈ હતી. પરત આવતી વખતે પંજાબના મલેકપુર પાસે પોલીસની કારમાં પંચર પડ્યું હતું અને 2 આરોપી ભાગી ગયા હતા, જેમાં હનીસિંહ બિંદરસિંહ શીખ અને સંદીપસિંહ પપ્પુસિંહ શીખનો સમાવેશ થાય છે. પોલીસ જાપ્તામાંથી આરોપી ભાગી જતા શોધખોળ કરવા સાથે પંજાબ પોલીસને પણ કામે લગાવાઈ હતી. જોકે હજુ સુધી આરોપીનો કબજો મળી શક્યો નથી. અગાઉ મુન્દ્રા ડ્રગ્સ કાંડનો આરોપી જોબનજીતસિંહ સંધુ પંજાબમાં ભુજ પોલીસને ચકમો આપી ભાગી ગયો હતો. જોકે આ આરોપી 5 મહિના બાદ પકડાયો હતો. દરમિયાન ફરજમાં બેદરકારી સંદર્ભે જાપ્તામાં ગયેલા સામખિયાળી પીએસઆઈ H.H. પરમારને સસ્પેન્ડ કરી 3 હેડ કોન્સ્ટેબલની પોલીસ હેડક્વાર્ટરમાં બદલી કરાઈ છે. લાખોદ ખાતે આવેલા ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડના અમૂલ ડેપોમાંથી ઘીની ચોરી કરવાના કેસમાં 3 શખ્સો ઝડપાયા છે. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ ડેપોમાં બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવતા ધવલકુમાર ભાટેસરાએ પદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવ્યું હતું કે ગોડાઉનમાં બેક હોલની ઉપરની દિવાલમાં લગાવેલ પ્લાય તોડીને આવેલા શખ્સો ઘીની ચોરી કરી હતી. કેમેરા તપાસતા બેક હોલમાં પાછળથી એક વ્યક્તિ આવતો જોવા મળ્યો હતો. કંપનીના કમ્પાઉન્ડ પાછળ ઇલેક્ટ્રિક જનરેટરની જગ્યાએ પાછળ દિવાલના ખાંચામાં ઉપર ચડી પ્લાય તોડી તેમાંથી તસ્કરો અંદર પ્રવેશ્યા હતા. ફરિયાદ દાખલ થતા પદર પીઆઈ S.M. રાણાના માર્ગદર્શનમાં પોલીસે લાખોદ રોડ પર વોચમાં રહીને 3 આરોપીઓને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા, જેમાં કુકમાના મહેશ ઉર્ફે મેસુ મહેશ્વરી, લાખોદના નીતિન કોહલી અને મૂળ રાજસ્થાનના હાલે લાખોદના ગોડાઉનમાં જ રહેતા દિનેશ કુમાર ડાબલાની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓ પાસેથી અમૂલ ઘીની 1 લીટર ટીનની 16 પેટી અને પાઉચની 6 પેટી કબજે કરાઈ છે. સાથે જ બોલેરો અને 2 મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. એલસીબીની ટીમ ગઢસીસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે વાંઢથી શેરડી જતા રોડ પર શંકાસ્પદ ટ્રકને અટકાવી તપાસ કરાઈ હતી. તેમાં બોક્સાઇટ ભરેલું હતું. ચાલક બોહા ગામના રાસુભા સોઢા પાસે રોયલ્ટી પાસ પરમિટ માંગતા રજૂ કરી શક્યા ન હતા, જેથી ગેરકાયદે રીતે 29 ટન બોક્સાઇટ વહન કરવા સંદર્ભે હાઈવે ડમ્પર કબજે કરી ગઢસીસા પોલીસ સ્ટેશને સીઝ કરીને રાખવામાં આવ્યું છે. દરમિયાન 3 ડિસેમ્બરના શેરડીથી ગઢસીસા રોડ પર સંત કબીર ટેકરી પાસે ડમ્પર આવતા ઊભું રખાવી તપાસ કરાઈ હતી. આ વાહનમાં 25 ટન બોલ ક્લે ખનીજ ભરેલું હતું. ચાલક દરશડી ગામના સુનિલસિંહ જાડેજા પાસે રોયલ્ટી માંગતા મળી ન હતી, જેમાં ભુજ ખાણ ખનીજ વિભાગ દ્વારા 2,30,325 રૂપિયાનો દંડ ફટકારી વસૂલ કરવામાં આવ્યો હતો.
મહત્વની બાબત એ છે કે લીઝ બેન્ટોનાઇટની હતી, તેમાંથી બોલ ક્લે ખનીજ મળ્યું હતું. બેન્ટોનાઇટના પાસના આધારે બોલ ક્લે ખનીજ લઈ જવાતું હતું ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો હતો. ભૂકંપ સંભવિત ક્ષેત્રમાં સમાવિષ્ટ કચ્છ જિલ્લામાં અનેક સક્રિય ફોલ્ટ લાઇન આવેલી હોય સમયાંતરે ભૂકંપના નાના મોટા આંચકાઓ અનુભવાતા રહે છે. આજે વહેલી પરોઢે 3:55 કલાકે રાપર નજીક કંપન અનુભવાયું હતું. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 18 કિલોમીટર દૂર કંથકોટ નજીક નોંધાયું હતું. ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ સેન્ટર ખાતે રિક્ટર સ્કેલ પર આંચકાની તીવ્રતા 2.7 અંકિત થઈ હતી. ઉલ્લેખનીય છે કે ભૂકંપ ઝોન 5માં સમાવિષ્ટ કચ્છ જિલ્લામાં અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાતા રહે છે. પશ્ચિમ કચ્છના ગામો પ્રથમ વખત માલગાડીની સિસોટીથી ગાજી ઉઠશે. અબડાસાના મુખ્ય મથક નલિયા રેલવે સ્ટેશન પર પ્રથમ વખત માલગાડી પહોંચી છે. ભુજ રેલવે સ્ટેશનથી 25 ડબ્બા સાથે માલગાડી નલિયા પહોંચી છે, જેમાં નલિયાથી 21 ડબ્બામાં સિમેન્ટ ભરીને રવાના કરવામાં આવશે. નલિયાથી નીકળેલી માલગાડી ગાંધીનગર નજીક અસારવા રેલવે સ્ટેશને પહોંચશે. નલિયાથી અસારવા પહોંચતા માલગાડીને 14 કલાકનો સમય લાગશે. આ માલગાડી 435 કિલોમીટરનું અંતર કાપવા નલિયાથી રવાના થશે. નલિયા રેલવે સ્ટેશન પર પ્રથમ વખત માલગાડી આવતા લોકોમાં ખુશી ફેલાઈ હતી. માલગાડીની સેવા શરૂ થતા હવે પેસેન્જર ટ્રેન પણ ઝડપથી શરૂ થશે તેવી લોકોને આશા બંધાઈ છે. જિલ્લા સેવા સદન ભુજ ખાતે કચ્છના પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને કચ્છ જિલ્લાના વિવિધ પ્રજાલક્ષી પ્રશ્નોને લઈને સમીક્ષા બેઠક યોજાઈ હતી. ધારાસભ્યો અને પદાધિકારીઓએ ઉપસ્થિત રહીને જિલ્લાના પ્રજાલક્ષી પ્રશ્નોની રજૂઆત પ્રભારી મંત્રી સમક્ષ કરી હતી, જેમાં કચ્છ જિલ્લામાં ટુરિઝમને ધ્યાને લઈને વિવિધ સુવિધાઓનું નિર્માણ, નવા રોડ રસ્તાઓની મંજૂરી અને પેચવર્ક, નગરપાલિકા સહિતના વિસ્તારોમાં ગટર અને સાફ સફાઈ ઝુંબેશ, શહેરી વિસ્તારોમાંથી પસાર થતા રસ્તાઓ અંગે બાયપાસ બનાવવાની કામગીરી, જિલ્લાની અને તાલુકાની હોસ્પિટલમાં જરૂરી સાધનો અને સ્ટાફ, પંચાયતોમાંથી નગરપાલિકા બની હોય એવા વિસ્તારોમાં બાંધકામની મંજૂરીઓ, ધારાસભ્યના ગ્રાન્ટમાંથી નક્કી થયેલા કામોની વહીવટી અને તાંત્રિક મંજૂરીઓ, રેલવે ઓવરબ્રિજ નિર્માણના માટે જમીન સંપાદનની પ્રક્રિયા, મહેસૂલ સંબંધી નાગરિકોની અરજીઓનો નિકાલ, વિવિધ શહેરી વિકાસ સત્તામંડળોના વિકાસ કાર્યો, નગરપાલિકા વિસ્તારમાં સુદૃઢ અગ્નિશમન વ્યવસ્થા, ગૌચર દબાણને લગતા વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી હતી. પ્રભારી મંત્રીએ આ પ્રશ્નોને સાંભળીને તેનું વહેલી તકે યોગ્ય નિવારણ લાવવા માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ પદાધિકારીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નોનું પ્રભારી મંત્રીની સૂચના મુજબ તાત્કાલિક નિવારણ કરવામાં આવે તે માટે સંબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી. આ બેઠકમાં વિવિધ વિભાગના અધિકારીઓ, પદાધિકારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ઉત્તર ભારતમાં પહાડી વિસ્તારોમાં થયેલી બરફવર્ષાની અસર તળે કચ્છ જિલ્લામાં કડકડતી ઠંડી પડી રહી છે. ઉત્તરાર્ધમાં બર્ફીલા પવનના પગલે કચ્છમાં ઠાર અનુભવાઈ રહ્યો છે. વિતેલા 24 કલાક દરમિયાન જિલ્લાના તમામ મથકો પર લઘુત્તમ તાપમાનમાં સામાન્ય વધારો થયો હતો, પરંતુ પવનના કારણે લોકોને કડકડતી ઠંડીથી ખાસ રાહત મળી નથી. કચ્છના કાશ્મીર નલિયામાં લઘુત્તમ તાપમાનનો પારો 2.8 ડિગ્રીના વધારા સાથે 7.8 ડિગ્રીએ પહોંચ્યો હતો, પરંતુ ઠંડા પવનના કારણે ઠાર યથાવત રહ્યો હતો. ગઈકાલે શિયાળાની સિઝનનો સૌથી ઠંડો દિવસ કચ્છવાસીઓએ પસાર કર્યો હતો. દિવસભર ઠાર બાદ મોડી સાંજથી ટાઢોળું પ્રભાવિત બન્યું હતું. જિલ્લા મથક ભુજ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ઠંડીની અસર તળે સાંજના સમયે જ માર્ગો સુમસામ બની ગયા હતા. મોડી સાંજથી ઠંડીની પકડ મજબૂત બનતા કચ્છવાસીઓએ બિનજરૂરી કારણોસર બહાર નીકળવાનું ટાળ્યું હતું. જાહેર સ્થળોએ અને માર્ગો પર ચહલ પહલ ઘટી હતી. જિલ્લા મથક ભુજમાં આજે ન્યૂનતમ તાપમાન 11.4 અને કંડલામાં 13.5 ડિગ્રી નોંધાયું હતું. મહત્તમ તાપમાનમાં પણ 3 ડિગ્રીનો ઘટાડો થયો છે. તમામ મથકો પર મહત્તમ તાપમાન 27 ડિગ્રીની આસપાસ રહ્યું હતું. હવામાન વિભાગે આગામી 3 થી 4 દિવસ સુધી શીત લહેર યથાવત રહેવાની આગાહી કરી છે. જિલ્લામાં સિંચાઈ ક્ષેત્રે થઈ રહેલા કામનો સમીક્ષા માટે રાજ્ય સિંચાઈ વિભાગના અધિક સચિવ મુખ્ય ઇજનેર જે.કે. ત્રિવેદી ગુરુવારે કચ્છની મુલાકાતે આવ્યા હતા. ગત મહિને ગુજરાતના સિંચાઈ અધિકારીઓની એક ખાસ ટીમ કચ્છની મુલાકાતે આવી હતી, જેમાં જિલ્લામાં સિંચાઈના કામો અંગેની તેમણે સમીક્ષા કરી હતી અને જરૂરી દિશા નિર્દેશો આપ્યા હતા. એક માસના સમયગાળા બાદ ફરી એક વખત અધિક સચિવ જે.કે. ત્રિવેદી કચ્છના પ્રવાસે આવ્યા છે. આજે જિલ્લા સિંચાઈ વર્તુળની કચેરી ખાતે તેઓ થઈ રહેલા કાર્યોની પ્રગતિનો રિવ્યૂ કર્યો હતો. આજે જિલ્લાના સિંચાઈ વિભાગના તમામ જવાબદાર અધિકારીઓ ભુજ આવી પહોંચ્યા હતા. આજની બેઠકમાં કચ્છના ચાલતા નહેરો અને પાઇપલાઇનના કામો સમયસર પૂર્ણ થાય અને તમામ કામોમાં ગુણવત્તા જળવાય તે માટે ગત મુલાકાત વખતે જિલ્લા સિંચાઈ વિભાગને જરૂરી દિશા નિર્દેશ અને સૂચનો અપાયા હતા. આજે મુખ્ય સચિવ પ્રગતિનો અહેવાલ મેળવી જિલ્લાના અધિકારીઓ સાથે જરૂરી પરામર્શ કર્યો હતો.